પ્લેન ક્રેશ દુર્ઘટનાએ ન માત્ર ગુજરાતને પરંતુ આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે। વિશ્વની આ સૌથી મોટી દુર્ઘટના છે જેમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ત્યારે હાલ એક જાહેરાત એ સૌથી મોટી ચર્ચાનો વિષય બની ગઈ છે। ઘરમાં વડીલોને કહેતા તમે સાંભળ્યું હશે કે કોઈ પણ વાત સમજી વિચારીને જ બોલજો, કારણ કે એવું માનવામાં આવે છે કે દિવસમાં એકવાર તો માં સરસ્વતી જીભ ઉપર વિરાજમાન થાય જ છે અને તે સમયે આપણે જે બોલ્યું હોય તે સાચું પડે। આ ફોટામાં આ કંપનીએ તેની જાહેરાતમાં બતાવ્યું હતું કે એર ઇન્ડિયાનું વિમાન એક ઇમારત પરથી ઉડાન ભરી રહ્યું છે। આ જાહેરાત 15 જૂને આવી રહેલા ફાધર્સ ડેને ધ્યાનમાં રાખીને આપવામાં આવી હતી। કંપની દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો કે આ વખતે તમારે એર ઇન્ડિયાના વિમાન દ્વારા જ ક્યાંય પણ ફરવા જવું જોઈએ। જોકે જાહેરાત આપતી વખતે કંપનીએ વિચાર્યું પણ નહીં હોય કે તેઓએ આ જે ચિત્ર બનાવ્યું છે તે હકીકત બની જશે અને આટલી મોટી દુર્ઘટના સર્જાશે। કંપનીએ આવું કદી પણ નહીં વિચાર્યું હોય કે જે ચિત્રને તે જાહેરાત માટે આપી રહ્યા છે તે એક એવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની જશે જેની કલ્પના કોઈ વ્યક્તિએ સપનામાં પણ નહીં કરી હોય। તમે ધ્યાનથી જોશો તો જમણી બાજુ એક બિલ્ડિંગની અંદરથી પ્લેન બહાર નીકળી રહ્યું છે। આ જાહેરાત એના માટે કરવામાં આવી છે કે ફાધર્સ ડે આ વીકેન્ડમાં આવી રહ્યું છે અને આ પ્લેનને એવી રીતે દર્શાવવામાં આવ્યું છે કે તમે પ્લાન કરો, તમે જ્યાં છો ત્યાંથી બહાર ગામ જવાનું પ્લાન કરો એર ઇન્ડિયા તરફથી, અને એર ઇન્ડિયાને એ જગ્યા પરથી ઉડતું બતાવે છે, એટલે કે તમે જ્યાં છો ત્યાંથી તમે જે સ્થળ પર છો, જે સિટીમાં છો, જે સ્ટેટમાં છો ત્યાંથી તમે બહાર ફરવા જાઓ। પણ આ ચિત્ર એ કંઈક અલગ જ રૂપ લઈને આવ્યું અને ન માત્ર અમદાવાદ શહેર પરંતુ સમગ્ર ભારત દેશ, સમગ્ર વિશ્વ માટે આ ચિત્ર એ ક્યાંક રિયાલિટી સાબિત થતી હોય તેવી રીતનું સામે આવ્યું। આ ચિત્ર જ્યારે પ્રિન્ટ કરવામાં આવ્યું હશે ત્યારે કોઈએ આવું નહીં વિચાર્યું હોય। તમે બહાર ગામ ફરવા જઈ રહ્યા છો, તમે એર ઇન્ડિયા સાથે બહાર ગામ જવાનો પ્લાન કરો એવી એડવર્ટાઇઝ ખાલી અહીંયા આપવામાં આવી છે, પણ આ ચિત્ર એ અમદાવાદના મેઘાણી નગરમાં એટલી હદે સાચું પડી ગયું। તમે જુઓ આ પ્લેન ક્રેશની તસવીરો કે જ્યાં પ્લેન બરાબર આવી જ રીતે પડ્યું છે આ બિલ્ડિંગની અંદર। આ મિડ ડેનું એક એડવર્ટાઇઝમેન્ટ અને આ એડવર્ટાઇઝમેન્ટ ફાધર્સ ડેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી અને આ એડવર્ટાઇઝમેન્ટ એ હદ સુધી સાચી સાબિત થશે અને આ સ્વરૂપે સાચી સાબિત થશે। પહેલી વાત તો એ કે અહીંયા માત્ર ફરવા જવાનો ઉદ્દેશ આપવામાં આવ્યો છે। તમે બહાર જાઓ, તમે એરપોર્ટની બહાર નીકળો, તમે બહારના સ્ટેટમાં જાઓ, બહારના સિટીમાં જાઓ એવા ઉદ્દેશ્ય સાથે, અને એર ઇન્ડિયા લખેલું છે આ પ્લેનની ઉપર। કદાચ એ રીતનો અહીંયા ઉદ્દેશ્ય રહ્યો હશે, માર્કેટિંગનો ઉદ્દેશ્ય રહ્યો હશે, ફરવા જવાનો, ફાધર્સ ડેની ઉજવણીનો ઉદ્દેશ્ય રહ્યો હશે, પણ આ ઉદ્દેશ અહીંયા ખૂબ જ ગંભીર હકીકતમાં સત્યતામાં પરિવર્તિત જોવા મળ્યો।